મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું 11ના વ્રતની કથા અને તેનો મહિમા. પૂર્વે સતયુગમાં નાડીજંગ નામના અસુરનો દીકરો મૂરદાનવ હતો. તે અતિશય બળવાન હોવાથી અતિ ઉદ્ધત હતો. તે મૂરદાનવે અતિ દુષ્કર અને કઠિન તપ કરીને બ્રહ્માજી પાસેથી કોઈ પણ દેવ, દૈત્ય, મનુષ્ય, પશુ, પક્ષી વગેરે કોઈ પણ પુરુષથી મારું મરણ ન થાય તેવું વરદાન માંગ્યું. બ્રહ્માજીએ તથાસ્તુ કહીને વરદાન આપ્યું. પછી તે અસુર અતિ ઉદ્ધત થઈ બધા દેવતાઓને જીતીને બધાને હાંકી કાઢ્યા અને બધા સ્થળે પોતાના દૈત્યોને ગોઠવી દીધા. દેવતાઓ નિર્બળ અને નિસ્તેજ થઈ બ્રહ્માજીને શરણે ગયા. પોતાનું દુઃખ બ્રહ્માજીને કહીને સંભળાવ્યું, પરંતુ બ્રહ્માજી પોતે એ કષ્ટ નિવારી શકે તેમ ન હતા. તેથી તેઓ શિવજી પાસે ગયા. શિવજીએ કહ્યું, તમે નારાયણ ભગવાનની તપસ્યા કરો. બધા ક્ષીરસાગરને કિનારે જ્યાં શ્વેતદ્વીપ ધામ છે ત્યાં ગયા. ત્યાં એક પગે ઊભા રહી હાથ ઊંચા કરી તપ કરી ભગવાનની આરાધના કરવા માંડ્યા. તપથી ભગવાન પ્રસન્ન થયા અને પોતાના દિવ્ય દર્શન આપ્યા. પ્રભુએ વરદાન માંગવા કહ્યું. ત્યારે દેવોએ મૂરદાનવ થકી આવેલું દુઃખ કહીને સંભળાવ્યું. દેવોને દુઃખી જોઈ દયાળુ પ્રભુએ તે દૈત્યને મારવાનું વરદાન આપી પોતે દેવોને સાથે લઈ ચંદ્રાવતી નગરીમાં ગયા અને જોરથી શંખ વગાડીને દૈત્યને ચેતવણી આપી. શંખનાદ સાંભળી બધા દૈત્યો ભયભીત થઈ ગયા. મૂરદાનવ બહાર આવી દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યો. દેવો તેના મારને સહન ન કરી શક્યા અને ત્યાંથી નાસી ગયા. એટલે તે દાનવ ભગવાન સાથે યુદ્ધ કરવા લાગ્યો. બ્રહ્માજીએ આપેલા વરદાનને કારણે 1000 વર્ષ સુધી પ્રભુએ તેની સાથે યુદ્ધ કર્યું, પણ તે દાનવ મર્યો નહીં. ત્યારે ભગવાને પણ મોહ પમાડવા માટે પોતાની હાર થયેલી દેખાડીને ત્યાંથી જેમ કોઈ હારીને ભયથી ભાગી જાય તેમ ત્યાંથી ભાગ્યા અને બદ્રીનારાયણની સિંહવતી ગુફામાં જઈને ત્યાં સૂઈ ગયા. મૂરદાનવ દોડતો દોડતો ભગવાનની પાછળ આવ્યો. ભગવાન તે સમયે પોતાની 10 ઇન્દ્રિયો અને 11મું મન એમ 11 ઇન્દ્રિયોને પોતાની અંતર સન્મુખ કરીને સૂતા હતા. ત્યારે તે 11 ઇન્દ્રિયોમાંથી અતિશય તેજનો સમૂહ પ્રગટ થયો અને તે તેજમાંથી એક રૂપવાન કન્યા પ્રગટ થઈ. તેને જોઈને મૂરદાનવ મોહિત થઈ ગયો અને પૂછવા લાગ્યો, હે દેવી, આપ કોણ છો? આપ પરણેલા છો કે કુંવારા છો? અને જો આપ કુંવારા હો તો મારી સાથે લગ્ન કરો. ત્યારે કન્યા બોલી, હા, હું હજુ કુંવારી છું અને પરણવા પણ ઈચ્છું છું, પણ મારી એક પ્રતિજ્ઞા છે. મૂરદાનવે કહ્યું, શું પ્રતિજ્ઞા છે? કન્યાએ કહ્યું, જે મને યુદ્ધમાં જીતે તે જ મારી સાથે લગ્ન કરી શકે છે. પછી તે કન્યા સાથે યુદ્ધ કરવા તૈયાર થયો. ત્યારે કન્યાએ પહેલે જ ગાયે ખડગથી મૂરદાનવનું મસ્તક કાપી નાખ્યું. ત્યારે બધા દેવી દેવતાઓ તે કન્યારૂપી દેવીને પગે લાગ્યા અને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે ભગવાન પણ અતિ રાજી થયા. પછી ભગવાને પણ અજાણ્યા થઈને કન્યાને પૂછ્યું, તમે કોણ છો? ત્યારે કન્યાએ કહ્યું, હે ભગવાન, હું તમારા 11 ઇન્દ્રિયોના તેજમાંથી પ્રગટ થયેલી આપની એક દાસી છું, શક્તિ છું. મારું નામ એકાદશી છે. ભગવાને કહ્યું, આ દૈત્ય કોઈ રીતે મરતો ન હતો અને એને તે માર્યો છે. તેથી હું તારી ઉપર પ્રસન્ન છું. તારે જે ઈચ્છા હોય તે વરદાન માંગ. ત્યારે એ કન્યાએ કહ્યું, હે પ્રભુ, જો આપ મારી ઉપર પ્રસન્ન થયા હો તો મને એક જ વરદાન આપો. જે મારું અનુષ્ઠાન કરે, મારા દિવસે ઉપવાસ કરે
તે મનોવાંછિત ઈચ્છાને પામે અને દેહને અંતે બધા પાપોમાંથી મુક્તિ પામે. અને જે ઉપવાસ કરી શકે તેમ ન હોય તે એકટાણું કરીને પણ વ્રત કરે તો પણ મનોવાંછિત સુખને પામે. એવું મને વરદાન આપો. ત્યારે ભગવાને રાજી થઈને તેને વરદાન આપ્યું કે આજ દિવસથી કોઈ પણ મનુષ્ય મારી પૂજા સાથે તમારું વ્રત કરશે તે મનુષ્ય પોતાની બધી ઈચ્છાઓને અવશ્ય પામશે. આ લોકમાં પણ બધા ઈચ્છાઓને પામશે અને અંતે મોક્ષને અવશ્ય પામશે. આવી રીતે ભગવાન થકી વરદાનને પામીને એકાદશી પ્રસન્ન થઈને અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી ભગવાને બધા દેવો પાસે એ વ્રત કરાવ્યું. બધા મુનિઓએ પણ આ વ્રત કર્યું. તે દિવસથી આરંભીને આ લોકમાં આ વ્રતની મહિમા છે. જે મનુષ્ય સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી 11નું આ વ્રત કરે છે તે અપાર પુણ્ય અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી આવી જ અવનવી કથાઓ સાંભળવાનો લાભ તમને મળતો રહે.